કૃષ્ણ માટે એવું કહેવાય છે કે જીવને શિવ સુધી અને આત્માને પ્રભુ સુધી બસ મારો દ્વારકાધીશ જ પહોંચાડી શકે છે અને વિશ્વાસ છે મારો દ્વારકાધીશ મારી સાથે છે। આજે દ્વારકા નગરીમાં પણ જે લોકો ઉપસ્થિત હશે બસ મનમાં હાથ જોડીને એ જ કહેતા હશે કે દ્વારકાધીશ તમે છો તો બસ અમારું જીવન પણ ધન્ય ધન્ય છે અને એટલે જ કદાચ કોઈ ફરક પણ નથી પડતો હોતો। અને દ્વારકા માટે તો ખાસ કહેવાયું પણ છે કે રજવાડી હવેલી તારી ને ગરજે ગોમતી ઘાટ, વાદળિયું પણ વાતું કરે વાહ ઠાકર, શું છે તારો ઠાઠ। આપ જોઈ શકો છો કે ધજાઓ પણ ફરકી રહી છે, લહેરાઈ રહી છે। દ્વારકાધીશની આ જે નગરી છે ત્યાં અત્યારે રંગબેરંગી રોશનીથી એ ઝળહળી ઉઠી છે અને દ્વારકાધીશની આ નગરીથી અમારા સહયોગી દીપિકા પણ ત્યાંથી અહેવાલ પ્રસ્તુત કરી રહ્યા છે। રહે છે કે ક્યારે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય। આપ દ્વારિકાના દ્રશ્યો જોઈ રહ્યા છો। દ્વારિકાના દ્રશ્યો કે જ્યાં ભગવાનની કર્મભૂમિ છે અને દ્વારિકા એ જ જગ્યા કે જ્યાં ભગવાન છે રાજાધિરાજ કહેવાયા। આ જ જગ્યા ઉપર આપ જુઓ તો હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ અને રાહ જોવાઈ રહી છે કે ક્યારે ભગવાન છે તેમના દર્શન થાય અને તમામ લોકો બસ એ જ રાહની અંદર અત્યારે દ્વારિકા નગરીમાં જોવા મળી રહ્યા છે। ઘણા બધા લોકો સાથે આજે વાત કરીશું, તેમના વિશે જાણીશું, તેમની શ્રદ્ધા કેટલી છે તેના વિશે પણ જાણીશું। પરંતુ કાનાને લઈને આવતા જે ભક્તો છે તે ભક્તો માટે સૌથી પહેલાં એ કહીશું કે જે રીતે કાનાને લઈને ભક્તો આવે છે, શું નામ છે તમારું અને કાના પ્રત્યે કેટલી શ્રદ્ધા છે કે તમે અહીં જન્માષ્ટમીના સમયે લઈને આવ્યા છો? બહુ છે। ક્યાંથી આવ્યા છો? ગાંધીનગર। ગાંધીનગરથી આવ્યા છો? અચ્છા, તો ગાંધીનગરથી તમે આવ્યા છો, કાનાને લઈને આવ્યા છો, શ્રદ્ધા કેવી છે તમારી? બહુ ખુશી છે। અચ્છા, તો અહીં જે રીતે ભક્તો છે તે જોવા મળી રહ્યા છે। દુકાનો છે, અત્યારે બજાર છે તે ચાલુ છે એટલે રાતના 2:30 વાગ્યા સુધી આજે ખાસ કરીને જે ભક્તો છે તેમની માટે મંદિર છે તે ખુલ્લું રહેશે અને આ મંદિરની અંદર તમામ લોકો છે તે ઉત્સાહિત થતા જોવા મળી રહ્યા છે। ઘણા બધા લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું અને આજના દિવસે ખાસ કરીને જન્મોત્સવ સમયે તેઓ અહીં આવ્યા છે, દ્વારિકા નગરી આવ્યા છે તો તે વિશે પણ વાતચીત કરીશું। મારી સાથે લોકો છે તેમની સાથે વાત કરીશું, ખાસ કરીને ફરીથી કરવું પડશે, અચાનક જ દાવ પડી ગયો। હા તો પણ હવે ખાખલો આવ્યો મને નથી ખબર। તો દ્વારકાધીશની આ નગરી રંગબેરંગી થઈ ગઈ છે। ભક્તો પણ મોડી રાત સુધી આજે કૃષ્ણ ભક્તિમાં રંગાઈ જવાના છે કારણ કે કૃષ્ણનો જન્મ થવાનો છે રાત્રે 12 વાગે અને 12 વાગે આમ તો 5000 વર્ષો પૂર્વે થયો હતો, પરંતુ હજુ પણ આપણે જન્મોત્સવ જે રીતે ઉજવતા હોઈએ છીએ કે ક્યાંક કેક કટિંગ થશે, ક્યાંક દહીં હાંડીના કાર્યક્રમ પણ યોજવામાં આવી રહ્યા છે।